આ હલનચલનને ધ્યાનથી જુઓ. શું તમે એ સાંધાનું અનુમાન લગાવી શકો છો કે જે આ હલનચલનમાં મદદ કરે છે? તે છે કંદુકખલ્લિકા સાંધો, એટલે કે બોલ અને સોકેટ જોઈન્ટ. કંદુકખલ્લિકા સાંધો એ તેના નામ જેટલું જ સરળ છે. એક દસ્તો જે તેના ખલમાં બંધ બેસે છે. આ સાંધો ખભા અને નિતંબમાં હોય છે. ચાલો કંદુકખલ્લિકા સાંધાનો નમૂનો કેવી રીતે બનાવવો તે જોઈએ. તમારે જોઈશે એક નરમ દડો રબરનો, એક સખત દડો પ્લાસ્ટિકનો, પ્લાસ્ટિક અથવા પીવીસી પાઇપ, માર્કર, ગુંદર, કટર અને કાતર. પ્લાસ્ટિક અથવા પીવીસી પાઇપને વચ્ચેથી કાપો. પ્લાસ્ટિકના દડામાં રબરનો દડો બંધ બેસે તેટલું કાણું કાપવા માટે પ્લાસ્ટિકના દડાની ઉપર એક ગોળ દોરો. એ જ રીતે નરમ દડા ઉપર પાઇપમાં બંધ બેસે એ રીતે કાણું પાડવા માટે તેની ઉપર એક ગોળ દોરો અને પાઇપ સાથેના નરમ દડાને સખત દડાના સોકેટમાં એટલે કે ખાંચામાં ફિટ કરો. આ તમારો બોલ અને સોકેટ સાંધો થઈ ગયો તૈયાર. એકદમ સહેલું છે ને? આ સાંધા સાથેના સંભવિત અલગ અલગ સંચલન કયા છે? અબડક્ટ એટલે કે હાથ કે પગને બાજુની તરફ ઊંચા કરવા. એડક્ટ એટલે કે તેને મૂળ સ્થિતિમાં પાછા લાવવા. ફ્લેક્સ એટલે હાથ કે પગને સામેની બાજુ સીધા કરવા. એક્સટેન્ડ એટલે પાછળ લઈ જવો. અને ગોળ ફેરવવો. ખભાની સરખામણીએ નિતંબના સોકેટ વધુ ઊંડા હોય છે, જે હલનચલનની સ્વતંત્રતા ઘટાડે છે. ખભાના બોલ એટલે કે દડો અને સોકેટ એટલે કે ખાંચામાં સાંધો વધુ લવચીક હોય છે. તેથી તમે તમારો હાથ ઊંચે સુધી લઈ જઈ શકો છો, પણ તમારો પગ નહીં. તમારા માટે પડકારજનક કાર્ય. આ સાંધાના ઘણા ઉપયોગ જોવામાં આવ્યા છે. તમારી આસપાસ જુઓ અને કંદુકખલ્લિકા સાંધાના બીજા આવા ઉદાહરણો શોધી કાઢો. આ મોડેલ તમારી જાતે બનાવો અને તેનો વિડીયો અમને મોકલો. વધુ વિગતો માટે કંકાલ તંત્ર અંતર્ગત તમે વિડીયો પણ જોઈ શકો છો.